તૈયાર છીએ પણ અમારે વેપની કોઈ વ્યવસ્થિત ચાલો તો આ ટાઈમ આપો એમ ટાઈમ અમે 1 જૂન સુધીનો આપ્યો છે. અમે જે કંઈ પ્રોસિજર કરીશું તમને નોટિસ આપી અમે. બરાબર. બીજું તમને બધાને ખબર છે કે પીતાંબર તળાવ છે, ગામનું પાણી ત્યાં જાય છે. પાટણ શહેરનું જે પાણી છે એ જવાના અમુક જ સોર્સ છે. નદી ઊંચી છે એટલે વરસાદી પાણી નિકાલ થતા નથી અને તમે વરસાદી પાણીના નિકાલ જ્યાં કરવાનો એ તમે અવરોધ કરીને બેઠા છો. બરાબર. એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે વોટર બોડીના કિનારે અથવા વોટર બોડી અવરોધ કરતા હોય તેવા તમામ દબાણો દૂર કરવાના છે. બીજું અમને બહુ સ્પષ્ટ ગાઈડલાઇન છે કે સરકારી જમીન પરના બધા દબાણો અમારે દૂર કરવાના છે. એટલે તમને નોટિસ આપી 15 દિવસનો સમય આપ્યો છે અને 15 દિવસનો સમય આ તો કાલે સવારે તો બધા આખા ગામમાં બધી સરકારી જગ્યાઓ પર લોકો દબાણ કરી પછી કે વૈકલ્પિક જગ્યા આપો. એવી રીતે ના થાય. વૈકલ્પિક જગ્યાની મારી જવાબદારી નથી. જે પાટણ સિટીમાં જે જગ્યા ખાલી કરાઈ એ લોકો જે આપ્યા છે એ રીતના અમને આપો. તમારી બધી મારી વાત સાંભળો. બધી તમારી વાત બરાબર, પણ તમે જે જગ્યાએ છો વોટર બોડી ત્યાં તમને કોઈ પણ સંજોગોમાં અમે રહેવા દઈ શકીએ નહીં. પછી અમારી પાસે જગ્યા નથી. નગરપાલિકા જ્યારે આયોજન કરે અને આવાસ યોજનામાં ત્યારે તમારે નામ નોંધાવજો. હા, તમારી પાસે પોતાની જમીન હોય તો સરકારની યોજના છે સરસ, 4 લાખ રૂપિયા મળે. બરાબર છે. જો તમે અત્યારે કહો છો કે હું હમણાં બધું શોધવાનું ચાલુ કરું ને તો તમારે બધાની બીજી જગ્યાએ જમીન બધું મળે. અમારે બીજી કોઈ અમારે પીતાંબર તળાવથી લેવા દેવા છે, વોટર બોડીથી લેવા દેવા છે અને સરકારી જમીન પર જેમને તમને અહીંયા મોકલ્યા છે ને ટોળું કરીને એમને કહો તમને વૈકલ્પિક વ્યવસ્થા આપે. આટલામાં સમજી જાઓ. બરાબર. બાકી મેં સમય તમને 15 દિવસનો આપ્યો છે એટલે મહેરબાની કરીને 15 દિવસના સમયની અંદર તમારે ખાલી કરવું પડશે. અને 1 જૂનથી અમે કામ કરશું. કઈ જેને ટોળું બનાવી મોકલ્યા છે ને એને કહો તમને લેવા માટેની વ્યવસ્થા આપે. એમને લાઇટ બિલ ને બધું આપેલું હશે ને, લાઇટ મીટર ને આપેલા જ હશે ને. નગરપાલિકા લેતું તો બધું વેરા